ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું. ખાસ કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કુલ 4 જેટલા BRTS બસ સ્ટોપ છે અને મોટા વરાછાથી લઈ અને મહેન્દ્રપુરા સુધી આખા વરાછા રોડ ઉપર BRTS બસો ચાલે છે. કાપોદ્રા ખાતે 2 ઉદ્યાનો આવેલા છે, મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન. જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે, જેથી આ બધા બહારથી આવતા માણસો ઘણીવાર BRTS બસમાં મુસાફરી કરતા હોય છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગાયત્રી સોસાયટી છે, એમાં એક રવિવારી બજાર પણ ભરાય છે, જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે. જેના અનુસંધાને ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે BRTS બસમાં મોબાઈલ ફોન ભૂલાઈ જાય છે, પર્સ ભૂલાઈ જાય છે, ચોરી થાય છે, પિક પોકેટિંગ થાય છે. આવા બધા ઇસ્યુ નાના મોટા થતા રહે છે, જેના અનુસંધાને તમામ BRTS રૂટ ઉપર અમારી કાપોદ્રા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સી ટીમના ઇન્ચાર્જ PSI પટેલ દ્વારા અને એમની સી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ BRTS બસો ઉપર જાતે મુસાફરી કરી આશરે 10 થી 15 જેટલી બસોમાં મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ BRTS બસોના જે સ્ટેશનો છે ત્યાં આગળ જઈ મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા કાપોદ્રા પોલીસ સ્ટેશનનો નંબર, સી ટીમ ઇન્ચાર્જનો નંબર અને કંટ્રોલ રૂમના નંબરો આપવામાં આવેલા છે. આવી રીતના સમગ્ર સી ટીમ દ્વારા BRTS બસમાં એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ જે આવારા તત્વો બસોમાં ચડી અને મહિલાઓની છેડતી ઈશારા આવા કરતા હોય તેઓ વિશે પણ માહિતગાર થઈ અને આ કાર્યવાહી કરવામાં આવે છે.